હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. ઓછા તેલમાં મસાલા અને રોટલી, શાક, પરાઠા કરતાં કંઈક અલગ, ચટપટું અને હેલ્ધી ખાવું હોય તો, વધારે મહેનત કે ઝંઝટ ન કરવી હોય તો આ વેજીટેબલ્સ પેનકેક્સ ટ્રાય કરી શકો છો. 1 ચમચી તેલથી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. સવારની ભાગદોડમાં બનાવો કે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે બનાવો કે પછી બાળકોના લંચ બોક્સ માટે બનાવવા માટે આરામથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા શાકભાજીથી ભરપૂર એવા વેજીટેબલ્સ પેનકેક્સ બનાવવાનું શરૂ કરીએ. તેને માટે મેં એક દૂધી લઈ લીધી છે, કુમળી એવી દૂધી લીધી છે. તેને આપણે હવે છે તે છાલ હટાવી લેશું. દૂધી છે તે કૂણી જ લેવાની છે. દૂધીની મેં છાલ હટાવી લીધી છે. હવે છે તેમાં આપણે એક હોલવાળી ખમણી લેવાની છે. તે દૂધીને છે તે આપણે ખમણી લેશું. જો તમારી પાસે દૂધી ન હોય તો તમે છે તે કાકડી પણ લઈ શકો છો. દૂધીને સરસ એવી ખમણી લીધી છે. જો આવી રીતે ખમણ કરવાનું છે. સરસ એવું ખમણ થઈ ગયું છે દૂધીનું આપણું. હવે છે તેમાં છે મેં બટેટું લીધું છે મીડિયમ સાઇઝનું. તેને છે પહેલેથી છાલ હટાવીને હોલવાળી ખમણીથી ખમણી લીધું છે અને પછી તેનું પાણી હટાવી લીધું છે. તે ખમણ આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં બધા વેજીટેબલ્સ લઈશું. ડુંગળી છે, મરચું લાંબુ સાઈડ કર્યું છે, ગાજર છે, કોબી છે તે ખમણી લઈ લીધી છે. પછી આપણે આ ગાજર છે તે ખમણેલું છે તે લઈ લઈશું અને કોબીને છે ઝીણું એવું ખમણી લીધી છે અને ડુંગળીને છે તે લાંબુ લાંબુ સ્લાઇડમાં કટ કરી લીધું છે તે લઈ લઈશું અને મરચાંને છે પણ લાંબુ સ્લાઇડમાં કટ કરેલું છે તે આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં મરચું લીધું છે, 2 મરચાં તેને ઝીણું ઝીણું કટ કરેલું છે તે એડ કરી દઈશું અને લસણ લીધું છે તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને આ લસણ છે તે આમાં વાટેલું નથી લેવાનું, ઝીણું ઝીણું કટ કરેલું જ આપણે લસણ એડ કરવાનું છે. હવે છે તે લીલા ધાણા લેશું. 1 વાટકી જેટલા લીલા ધાણા છે તે એડ કરી દીધા છે. આમાંથી જો તમારી પાસે શાકભાજી ન હોય તો તમે ખાલી ડુંગળી અને કોબીના પણ પેનકેક્સ બનાવી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું, 1 ચમચી જેટલું. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આમાંથી જે પાણી નીકળે છે તેનાથી જ આપણો લોટ છે તે બાંધવાનો છે. તેનું પાણી છે તે આપણે કાઢવાનું નથી. જો સરસ રીતે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. નિમક એડ કરતા પાણી છે તેમાંથી શાકભાજીમાંથી છૂટું પડશે. તેમાં થોડાક મસાલા આપણે એડ કરી લઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું છે તે આપણે આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. 1 ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલા. હવે છે તેમાં આપણે છે તે અડધી ચમચીથી ઓછા કાળી મરીનો પાવડર લીધો છે, ફ્રેશ મરી પાવડર, અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને મસાલો ચટપટો સ્વાદ આપવા માટે આમચૂર પાવડર લીધો છે 1 ચમચી જેટલો તે એડ કરી દઈશું. હવે છે તેમાં આપણે ચોખાનો લોટ એડ કરીશું. મેં 4 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. હવે ચોખાનો લોટ આપણે એડ કરી દીધો. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે છે તે આમાં પાણી એડ કરવાની જરૂર પણ નહીં પડે કેમ કે આપણે શાકભાજીમાંથી જ પાણી છે તે બધું છૂટવા લાગશે. પહેલેથી જ આપણે નમક નાખીને રાખી દીધું હતું એટલે પાણી છે તે આપણું છૂટું પડવા લાગશે. તેનાથી જ છે તે આપણો લોટ સરસ એવો બંધાઈ જશે. આમાં છે તે શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ છે તે આપણે ઓછું રાખવાનું છે. આમાં નથી મેંદો કે નથી રવાનો ઉપયોગ કરવાનો, ખાલી આપણે ચોખાનો લોટ જ નો ઉપયોગ કરવાનો છે. ચોખાનો લોટ ઉપયોગ કરવાથી આપણે શું થશે તમને હું આગળ જણાવું છું. જો આવી રીતે બાઇન્ડિંગ આપે એટલો જ આપણો ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે. હવે છે તે આપણે પેનકેક્સ બનાવશું. તેના માટે એક તવો લઈ લીધો છે મોટો. તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ લેશું. બ્રશની મદદથી બધી બાજુ આપણે ફેલાવી લેવાનું છે. તેલથી ગ્રીસ કરી લેશું. હવે એક લીંબુથી મોટી સાઈઝનો આપણે લુવો લીધો છે. તેને આવી રીતે છે તે આપણે પેનકેક્સ જેવો શેપ આપી દેવાનો છે. જો હાથની મદદથી આવી રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે. તેનાથી સહેલાઈથી આરામથી આપણે શેપ છે તે આવી જશે. તો સરસ એવો આરામથી શેપ આવી ગયો છે. તેવી જ રીતે હું છે તમને બીજો બતાવું છું. જો આવી રીતે ફેલાવતું જવાનું છે અને આપણે પાણીવાળો હાથ નહીં કરીએ તો પણ આપણે ચીપકશે નહીં. આરામથી છે તે પેનકેક્સ બનીને તૈયાર થશે. જો આવી રીતે લુવો બનાવી લેવાનો છે. તેવી જ રીતે જો ત્રણેય આપણે પેનકેક્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને થોડીક વાર માટે ક્રિસ્પી છે તે થવા દેશું.
પછી છે તે આપણે એને પલટાવવાના છે. હવે તેને આપણે પલટાવી લેશું. જો આવી રીતે છે તે હું ત્રણેય છે તે પેનકેક્સને પલટાવી લઉં છું. અને હજી છે તે આપણે હવે એક વાટકો લેશું. વાટકાની મદદથી છે આ પેનકેક્સ ઉપર આવી રીતે પ્રેશર દબાવશું એટલે આપણે પેનકેક્સ છે એકદમ ક્રિસ્પી એવા બનશે. જો સરસ રીતે ત્રણેયમાં એવી રીતે મેં કરી લીધું છે. હવે છે તેને આપણે પાછા પલટાવી લેશું. જો કલર એવો સરસ આપણો આવી ગયો છે કે ક્રિસ્પી એવા બન્યા છે. જો તમે વધારે ક્રિસ્પી કરવા માગો તો તમે વધારે ક્રિસ્પી પણ કરી શકો છો. જો આવી રીતે બનાવવા માગો તો આવી રીતે પણ કરી શકો છો. અને તેલ થોડુંક વધારે ઉપરથી એડ કરશો તો એકદમ ક્રિસ્પી એવા બનશે. જો પાછું આવી રીતે છે તે આપણે વાટકાની મદદથી પ્રેસ કરીને કરતું જવાનું છે જેથી આપણે ક્રિસ્પી બને. જો સરસ એવા આપણે ક્રિસ્પી બની ગયા છે પેનકેક્સ. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જો કલર પણ એકદમ જોરદાર એવો આવ્યો છે ને, તો તૈયાર થયા છે આપણે પેનકેક્સ સરસ એવા. હવે છે તે આપણે પ્લેટમાં લઈ લઈશું. તેવી જ રીતે હું છે તમને બીજો પેચ કરીને પણ બતાવું. તેવી જ રીતે છે તે આપણે પેનકેક્સને કરી લેવાના છે. અને જો હું તમને કહેતી કે ચોખાનો લોટ એડ કરવાથી છે આપણે શું થશે, તો ચોખાનો લોટ એડ કરવાથી છે તે આપણો લોટ છે તે એકદમ ઢીલો પણ નહીં બને અને તો આપણે બધે નાસ્તો બનાવી લઈશું ત્યાં સુધી એવો ને એવો જ રહેશે. અને ઘણીવાર છે લોટ એડ ના કરીએ તો છે તે આપણે બીજા બેચમાં છે તે આપણો લોટ છે તે ઢીલો થઈ જતો હોય છે. અને ચોખાનો લોટ એડ કરવાથી આપણો છે તે ઢીલો નહીં થાય પેનકેક્સમાં. સરસ એવા પેનકેક્સ બનીને તૈયાર થઈ જશે. જો બીજા પણ પેનકેક્સ છે એ તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી એવા. તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ. તૈયાર છે આપણા પેનકેક્સ વેજીટેબલથી ભરપૂર એવા. મારી આ રેસીપી તમને કેવી લાગી? સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ ફોર વોચિંગ.